છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો, જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેથી અંદાજિત 70 લાખના ખર્ચે મેન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ 2-3 મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતા હાલ ઉડતી ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુસીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભૂ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. જવાહર બજારની જે હાલત છે ને ઘણી ખરાબ છે. પહેલા જે રોડ નતો એના કરતાં બી રોડ બન્યો, પણ અતિશય ભ્રષ્ટાચારવાળો રોડ છે. રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઈડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર. બજારમાં કોઈ નહીં. જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દતે અમે બજાર બંધ રાખવા કરીશું. સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ ખાસ વહેલી તકે કરે. ધૂળ ઘણી ઉડે છે, પબ્લિક આવતી નથી બહારથી, ઘણો ત્રાસ છે. ઉંમરવાળાને ખૂબ તકલીફ પડે છે, શ્વાસની તકલીફ પડે છે, ઘણી તકલીફ પડે છે. તો મહેરબાની કરીને અમારી મહેરબાની માનો, માગણી સ્વીકારો